પ્રકાશભાઈ ચૌધરી થોડાક સમય પહેલાં માંડવી ખાતે રહેતા હતા, ત્યારે ક્રિશ્ચિયાનિટીનો પ્રચાર કરતા હતા, હાલુલિયા કરતા હતા, ત્યારે એન્થોની હતા. અને હાલ આજે વરાછાની જનતાને ઉલ્લુ બનાવવા આવેલા છે આમ આદમી પાર્ટીમાં વોર્ડ નંબર 3ની ઉમેદવારી કરીને અત્યારે એ પૂજાપાઠ કરે છે. તો વરાછાની જનતાને કહેવા માંગીએ છીએ કે આવા લોકોથી ચેતી જાજો. આ 2 રૂપિયા છે. પોતાના સ્વાર્થ ખાતર એક સમયે જ્યારે એને ક્રિશ્ચિયાનિટીમાં ફાયદો દેખાતો હતો ત્યારે એ ક્રિશ્ચનનો પ્રચાર કરતો હતા, ઈસુ ખ્રિસ્તીનો પ્રચાર કરતા હતા, અને હાલ એને રાજકારણમાં આવીને એને પોતાનો ફાયદો દેખાય છે એટલે પૂજાપાઠ કરવા લાગ્યા છે. અને આ લોકોની શું ગેરંટી કે જીત્યા પછી પણ વરાછા વિસ્તારમાં હાલુલિયા નહીં કરે? એનો સ્વાર્થ પૂરો થઈ જશે એટલે વરાછા વિસ્તારમાં હાલુલિયા કરશે. એટલે વરાછાની જનતાને કહેવા માંગીએ છીએ કે ચેતી જજો, આવા 2 રૂપિયાને ઓળખજો. જે ઉમેદવાર છે પ્રકાશભાઈ ચૌધરી, જે કૃષ્ણ છે, ક્રિશ્ચિયાનિટીનું પાલન કરે છે, જે હિન્દુ સમાજને ધોખાધાડી આપે છે, જે ક્યારેક હિન્દુ ક્યારેક ક્રિશ્ચન, ક્યારેક હિન્દુ ક્યારેક ક્રિશ્ચન, જેમાં ફાયદો એમાં જવું, આ નીતિથી આ રાજનીતિ કરે છે. વોર્ડ નંબર 3 આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે પ્રકાશભાઈ ચૌધરી. એને અમે ખાસ કહેવા માંગીએ છીએ કે જે છો એ રહ્યો. આજે પબ્લિકને તમે ક્રિશ્ચન બનીને હિન્દુ બનીને ઉલ્લુ બનાવો, કાલે પછી પોતાના પક્ષમાં જઈને ક્રિશ્ચન બનીને પબ્લિકને ઉલ્લુ બનાવશે. તો આવા ધોખાધાડી કરવા માટે, હિન્દુ સમાજના વોટ લેવા માટે અને માત્ર ને માત્ર ગલત નેરેટિવ ફેલાવીને આ લોકોને ભ્રમિત કરીને આવી રીતે વોટિંગ લેવું એ ગલત વાત છે, ખોટી વાત છે.